જો આજે આપણે બનાવ્યું છે તીખી કળીનું શાક, એ પણ આપણે છાશ નાખીને બનાવ્યું છે। એકદમ સરસ મજાનું ખાટું અને મીઠું બનાવ્યું છે। આગળ અમારો વિડીયો જોજો, મેં કઈ રીતનું બનાવ્યું છે, તમે પણ એ રીતનું બનાવજો, એટલે આ તીખી કળીનો ટેસ્ટ પણ એકદમ સરસ મજાનો આવે છે। જય માતાજી બધાયને, અસ્તી કિચનમાં તમારું બધાયનું સ્વાગત છે। અને આજે આપણે બનાવવાની છે તીખી કળીનું શાક। એટલે જો આપણે તીખી કળી લઈ લીધી છે, અને આ તીખી એકદમ સરસ મજાની કળી માપસરની લઈ લીધી છે, ઝીણી નહીં અને જાડી નહીં, અને એકદમ સરસ મજાની કળી આપણે લઈ લીધી છે। હવે આપણે શાક એનું બનાવવાનું છે, એટલે આપણે જો આ લસણ વાળું મરચું લઈ લીધું। લસણ વાળું મરચું એકદમ સરસ હતા, તાજે તાજું ખાંડીને જ આપણે લીધું છે લસપસતું, એટલે લસણ વાળી મરચું નાખવું એટલે એકદમ સ્વાદ એનો સારો આવે। અને તેલ પણ આપણે મૂકી દીધું છે આવવા માટે। તેલ આપણું આવી જાય પછી આપણે એનો વઘાર કરી નાખવી। જો પેલા આપણે આ મરચું લઈ લીધું છે, એટલે એમાં નાખવાનું છે સેજ પાણી, અને આ છે આપણે હળદર। એ હળદર એટલે બે વસ્તુ જ આપણે એમાં નાખવાની છે। અને હવે આપણે તેલ પણ આવી ગયું છે, તેલ આવી ગયું છે એટલે આપણે રાઈથી વઘાર કરવાનો છે। એટલે આ રાઈ અને જીરું અને આ હિંગ, એટલે આપણે લસણ વાળું મરચું પછી જો આ રીતનું જ આપણે ઉમેરવાનું છે। એમાં હિંગ ને એવું નાખીને વઘારને આપણે ઉડવા નહીં દેવાનું, આ રીતનું સીબું ઢાંકી દેવાનું, એટલે વઘાર આપણો એકદમ સરસ વઘારાય છે અને એકદમ ટેસાનો સારો આવે છે। આપણે જો આ રીતનું વઘારવાનું, અને મરચાંને એકદમ સરસ મજાનું પાકવા દેવાનું। બહુ પાણી નાખવી તો મરચું પાકે નહીં, મરચાંને એકદમ સરસ મજાનો સ્વાદ આવે લસણ વાળાનો, અને વઘાર એકદમ સરસ એનો થાય છે। જો આ રીતનું આપણે મરચું પણ પાકી ગયું છે। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરી અને આપણે એમાં નાખવાની છે એક ચમચો, એક ડોયો આપણે નાખવાની છે છાશ, અને છાશ નાખીને અને એકદમ સરસ મજાની ખાટું મીઠું શાક બનાવવાનું છે। અને આનો સ્વાદ, તીખી કળીનો સ્વાદ આપણે ખાટું મીઠું બનાવી શાક છાશ નાખીને, એટલે એનો સ્વાદ એકદમ સરસ મજાનો આવે છે। તમે જોઈ શકો છો, અને એકદમ સરસ મજાનો આપણો વઘાર થઈ ગયો છે। હવે આને એકદમ સરસ મજાનું ઉકળવા દેવાનું છે। આપણે આ રસો ઉકળી જાય ત્યારબાદ એમાં કળી આપણે નાખવાની છે, એટલે એકદમ સરસ મજાનું ખાટું મીઠું શાક બને છે। અને આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક ઓછું નાખવાનું છે, કારણ કે આપણે કળીમાં આવીએ એટલે આપણે ઓછું નાખવાનું। મીઠું નાખીને અને એકદમ સરસ મજાનું આને ઉકળવા દેવાનું છે। ઉકળે પછી આપણે એમાં કળી નાખવાની। જો આપણે એકદમ સરસ મજાનો રસો ઉકળી ગયો છે, હવે આપણે એમાં નાખવાની છે કળી, અને કળી નાખ્યા બાદ આપણે આને બે ઉભરા આવવા દેવાના છે, એટલે આપણે એકદમ સરસ મજાનું શાક તીખી કળીનું બને છે। અને ટેસ્ટ પણ આનો એકદમ સરસ આવે છે તીખી કળીનો, અને એમાંય ખાટું મીઠું હોય એટલે બહુ સ્વાદ સારો આવે છે। જો આપણે એકદમ સરસ મજાનું શાક ઉકળી ગયું છે, અને કળી પણ એકદમ સરસ મજાની સળી ગઈ છે, અને ઘાટું પણ થઈ ગયું છે, અને એકદમ સરસ મજાનું માપ પહેર્યું છે। આજે નાખી દેવી ધાણા જીરું, અને આ છે આપણે ગરમ મસાલો। ધાણા જીરું અને ગરમ મસાલો બે મિક્સ કરી દેવાનું છે, અને એકદમ રસ્સાવાળું આપણે કળીનું શાક ખાટું મીઠું, તીખી કળીનું શાક ખાટું મીઠું એકદમ સરસ મજાનું બનાવ્યું છે। લાઈક કરી દીજો, શેર કરી દીજો, અને સબસ્ક્રાઈબ કરી દીજો। આપણે તીખી કળીનું શાક એકદમ ખાટું મીઠું સરસ મજાનું બન્યું છે।